ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ડાયમંડ અને ટેક્સટાઇલ શહેર તરીકે ઓળખાતા સુરતમાં હવે ફિલ્મો પણ મોટી સંખ્યામાં બની રહી છે। ત્યારે સમાજમાં પરિવારથી લઈને તંત્રના અલગ અલગ સ્તરે મહિલાના થતા શોષણની વાત બેલા ફિલ્મમાં કરવામાં આવી છે। હાલ બેલા ફિલ્મનું શૂટિંગ યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યું છે। નિર્માતા કુમાર ખણિયા અને સહનિર્માતા અમિત ઠક્કર દ્વારા ફિલ્મ બેલાનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે। હું પ્રશાંત બારોટ અભિનેતા છું અને આ ફિલ્મમાં ડીએસપી એક નેગેટિવ કેરેક્ટર પ્લે કરું છું। સબ કઈ ફિલ્મ છે અને ફિલ્મની શું વિશેષતા છે? આ બેલા શીર્ષક ધરાવતી એક નારી પ્રધાન ફિલ્મ છે। નારીને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાની વાત છે, નારીના સન્માનની વાત છે અને બેલા તો એક પ્રતીક છે, પરંતુ આપણા સમાજમાં જેટલી પણ મહિલાઓ છે, નારી શક્તિ છે, એમના સન્માનની વાત, એમને થતી કનડગતની વાત એક ફિલ્મના માધ્યમ દ્વારા આમાં દર્શાવી છે। ફિલ્મમાં પ્રિનલ ઓબેરોય, પ્રશાંત બારોટ, ચેતન દહિયા, નિર્મિત ઠક્કર, ઉષા ભાટિયા જેવા નામાંકિત ગુજરાતી કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે। મારું નામ બીજલ દેસાઈ છે અને હું આ પ્રોડ્યુસર છું આ ફિલ્મમાં। અને આ બેલા શીર્ષક છે, આ ફિલ્મનું નામ બેલા છે અને એક વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે અને એમાં ઘણા બધા સારા એવા કેરેક્ટર અમે લીધા છે અને ઘણી અમે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ લોન્ચ કરવાના છે અને આનાથી વધારે સારું, મારાથી વધારે સારું અમિતભાઈ આમાં જણાવશે। આપનું નામ? અમિત ઠક્કર, આ ફિલ્મમાં કો પ્રોડ્યુસર છું। અમિતભાઈ, મૂવીની અંદર શું એવી ખાસ વિશેષ છે કે જો લોકોને આકર્ષણનું કેન્દ્ર છે? આ પિક્ચરમાં ખાસ કહું તો યુનિક એ છે કે કોન્સેપ્ટ અમારો યુનિક છે અને બહુ બધી કથાઓ તમે જોઈ હશે નારીના શોષણ માટેની, બટ આ જે નારીના શોષણ છે તે કોઈ નાનકડા વ્યક્તિ કે કોઈ વ્યક્તિગત નથી, પણ આ જે શોષણ છે એ સત્તાના લોકો સામે એમનું એ છે। તો સત્તાના લોકો સાથે જ્યારે લડાઈ હોય ત્યારે શું કે અને કેવી રીતના શોષણ થાય છે એ આમાં દર્શાવવામાં આવ્યું છે। પણ નારી ચાહે તો શું નથી કરી શકતી એ અમે અહીંયા આગળ બતાવ્યું છે। કેટલા કલાકની છે? આ 2 કલાક ને 15 મિનિટનું મૂવી છે અને આ આખું શૂટિંગ સુરતમાં થઈ રહ્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।